ચલો પહેલા એક કમેન્ટનો જવાબ આપી દઈએ. ચલો ફાઇનલી નવા સબસ્ક્રાઈબરને બતાવી દો. આ છે અમારું. ક્યાં છે અંશુ? હિયા આમાં છે. જો તો દેખાય છે એમાં. જો તો જય શ્રી કૃષ્ણ બધાયને. જય જલારામ. કેમ છો બધા? તો બસ જો સવારની શરૂઆત થઈ ગઈ છે ઇસ્ત્રીના કપડાં મૂકવાથી. તો અમુક કપડાં જે આપણે દીધા હોય ઇસ્ત્રીમાં એ તહેવારમાં પહેર્યા હોય બધા નવા નવા, અને હિયાના બર્થડેમાં અને રક્ષાબંધનમાં ને બધા, પછી તડકો નહોતો નીકળ્યો એટલે તડકે પાછા સૂકવીને પછી ઇસ્ત્રીમાં આપ્યા. એટલે એકસાથે જે બધા આવ્યા હોય અલગ અલગ પાઉચીસમાં મૂકું છું. સૌથી વધારે કપડાં આપણા લેડીઝના જ હોય, કારણ કે આપણે અહીંયા નજીકમાં ક્યાંક જવું હોય મંદિરે તો એ પહેરવાના અલગ હોય, અને પ્રસંગના પણ અલગ હોય. તો અલગ અલગ એવી રીતે જે એકોર્ડિંગ જે પાઉચમાં રાખું છું એ રીતે મૂકી દીધા. કબાટમાં આપણે રાખીએ ને અલગ અલગ થપ્પી તો 2 થી 3 જ ઉપર રહીએ, વધીને 3. અને આવી રીતે પાઉચમાં રાખીને તો એક સાથે ઉપર 4 થી 5 જોડી રાખી શકીએ. એટલે રેડી થઈ ગયા છે. શાવર લઈ લીધું છે ને ઓડોમોસ લગાડીને રેડી થઈ ગયા. કાંશુબેન રેડી થઈ ગઈ ને? તે નાઈ નાઈ કરી લીધી? અંશુ તે નાઈ નાઈ કરી લીધી? એક બિલાડી, એક બિલાડી. એટલે જ ફૂલ સ્લીવ ના પહેરાવ્યા છે, કારણ કે હજી ઝીણી ઝીણી જીવાત છે. તડકો નીકળી ગયો ને તોય. અને અહીંયા જો હવે ફાઇનલી અંશુબેને પણ નાહી લીધું છે અને મોસ્ટલી બધા કામ થઈ ગયા છે. હવે ખાલી એક રોટલી જ બનાવવાની બાકી છે. તો હવે છેલ્લું લાસ્ટ બટ નોટ લીસ્ટ બાથરૂમ ધોવાનું કામ બાકી હતું, તો એ હું કરું છું. મને ડેઈલી 15 મિનિટ થાય છે બાથરૂમ વોશ કરવા માટે. અમારે એકચ્યુઅલમાં આ એક બાથરૂમ છે અને એક બેડરૂમમાં છે બાથરૂમ, પણ વધારે પડતો આ જ યુઝ થાય કારણ કે લિવિંગ એરિયામાં હોય એટલે છોકરાઓને પણ આપણે ઇઝીલી અહીંયા લઈ જઈ શકીએ. અને અમે અહીંયા રહેવા આવ્યા એને 5 વર્ષ જેવું થઈ ગયું છે, પણ હજી જો નળની ચમક એવી ને એવી છે. હું ડેઈલી આ રીતે કોરા કપડાથી આ બધી દિવાલ નળ બધું સાફ કરું છું. એટલે શું કે જે વ્હાઈટ કલરનો જે ક્ષાર થી ગંદા થઈ જતા હોય ને જે નળ, એ ન થાય. જો તમે ડેઈલી ખાલી એક આવી રીતે ધોઈને કોરું કપડું મારી દો ને, તો ધોવો નહીં ને ખાલી કપડું મારી દો ને તો પણ સરખું રહીએ. થેન્ક યુ. કેવી ગઈ એક્ઝામ? મસ્ત. આવડી ગયું? ઓકે. આપણે બે પાછા સ્કૂલે જઈએ. સ્કૂલે જવું છું. કે પહેર્યું? તો હાલ સ્કૂલે જાય. બાબા બાબા જવું છે? બાબા 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 ના થવું સ્કૂલે? કઈ નહીં. ચલો જમવામાં મગની દાળ, ભાત, રોટલી, અમારા માટે દૂધીનું શાક. ચલો પહેલા એક કમેન્ટનો જવાબ આપી દઈએ. અહીંયા જરાક વોશિંગ એરિયાનો દરવાજો બંધ કરો ને એટલે અવાજ ન આવે. તો એક કમેન્ટ આવી હતી કે તમે ઓનલાઈન દૂધ કેવી રીતે મગાવો છો? તો માહી એપ છે એના થ્રુ મગાવી છીએ, અને એ ખાલી રાજકોટ ને જામનગરમાં જ અવેલેબલ છે. તો જો તમે રાજકોટ કે જામનગરમાં રહેતા હોય તો માહી એપ, એ એપનું નામ શું છે? મિલ્કોન મોબાઈલ. હા, મિલ્કોન મોબાઈલ. એ એપ થ્રુ મગાવી શકો તમે. દૂધ, દહીં, છાશ, પનીર, ચીઝ, શ્રીખંડ, પેંડા બધું એ લોકો ઘરે આપી જાય છે ને સર્વિસ ચાર્જ 0 છે. બરાબર? તો મને આ એક કમેન્ટ આવી હતી, એનો જવાબ બહુ લોંગ થતો હોય ને એનો પછી હું વિડીયોમાં જવાબ આપી દઉં. જો નજર હટી દુર્ઘટના ઘટી. તરત જ ગમે એ વસ્તુ લઈને બેસી જાય અમારા અંશુબેન. નહીં મૂકી દો, હાલો લાવો. મૂકવાનું કીધું એટલે અહીંયા જ મૂકવા જશે. લાવો હું જગ્યાએ મૂકી દઉં. લાવ. જો અમારે અહીંયા સ્કૂલેથી આવે ને પછી આવું કંઈક હાલતું હોય. હા, આનો મને ફૂ કરી દેજો ને. અહીંયાને કપડાં ચેન્જ કરવા જવાની એ છૂટ ન હોય અમારે. ના ખાલી હેન્ડ વોશ કરીને સીધી હંસી પાસે આવી જાય.
આંસીને એની પાસે જ રહેવું હોય, જ્યાં જાય ત્યાં પાછળ પાછળ. નહીં? એક બિલાડી તેણે પહેરી સાડી પહેરી તરાવમાં તો આઈ નો હોય, તરવા ગઈ. જો અહીંયા છે દૂધીનું શાક મારા ને દીપક માટે. અહીંયા છે મગની દાળ. એક બહુ મારા જૂના વિડીયોમાં કમેન્ટ આવી હતી કે તમે મગની દાળની રેસીપી આપો. તો મગની દાળમાં છે ને એવું હોય કે તમે બનાવો ને ત્યારે કેટલી વાર પલાળી છે એ ઉપર સીટી થવા દેવાની હોય. જો તમે બહુ જાજી વાર પલાળી ન હોય તો 2 થી 3 સીટી થવા દેવી પડે, અને જો પલાળી હોય તો સાવ હવા ભરાય ત્યાં સુધી અથવા એકાદી સીટી, કારણ કે ગળી જાય ને તો એમાં તેલ મરચું દેખાય જ નહીં. ને અમારા ઘરમાં તેલ મરચું ન દેખાય નહીં, ન હાલે. એટલે ભાઈની કમેન્ટ આવી હતી કે તમે મગની દાળની રેસીપી આપો ને. પણ કાંઈ સિમ્પલ, અમે કોઈ દિવસ આદુ મરચાંની પેસ્ટ કે લસણ કે કાંઈ નથી નાખતા, પણ આવી રીતે વ્યવસ્થિત થોડીક હોવી જોઈએ, કારણ કે કઠોળમાં અમારા ઘરમાં નથી નાખતા લસણ. અમારે મોરબી બધું નાખે લસણ ને એવું બધું, અહીંયા નથી કોઈને ભાવતું લસણ. અંશુબેનને અમારે હિયા સાથે બેસવું જ પડે જમવા. જો મગની દાળ છે, રોટલી, ફ્રાઈમ્સ ને ટમેટા અને છાશ. કેવી બેની મગની દાળ? બરાબર છે? ચલો અંશુબેન તમે પણ જમી લ્યો. તોફાન તો થાય જ, જમવું હોય કે ન હોય. તો બસ જો બે દીકરીઓને જમવા બેસાડી દીધી, અને હવે ફાઇનલી હું પણ એની સાથે બેસી જઈશ જમવા. તો પહેલાં અમે ડાઇનિંગ પર બેસતા, પણ હમણાં હવે ક્યારેક ક્યારેક આવી રીતે નીચે બેસી જાય છે, કારણ કે આંસી છે ને ફ્લોર પર પણ એટલું ગંદુ કરે અને ડાઇનિંગ ઉપર પણ કરે. એટલે પછી હવે વિચાર્યું કે એક નીચે બેસી જાય ને તો એક નીચે જ સાફ કરવું પડે. અને ક્યારેક ક્યારેક તો અમે પછી એવી રીતે કરી બુફે કરી નાખીએ કે બધી વસ્તુ કાઉન્ટર ટોપ ઉપર રહેવા દઈએ ને અમારી પ્લેટ્સ લઈને બેસી જાય, કાં ડાઇનિંગ ઉપર બેસી જાય ને કાં નીચે બેસી જાય. તો આવું કંઈક આઈડિયા કરતા હોય, કારણ કે પહેલાં હમણાં તો થોડીક શાંત થયું, પણ વચ્ચે તો બહુ અતિ બધું નીચે નાખી દેતી ને બહુ તોફાન કરતી. અમે જમવા બેસીએ ને ત્યારે જ તો ચાલ્યા કરે, બીજું તો શું થાય હવે. અને હવે જો ફાઇનલી મેં જમી લીધું છે, ને હવે બધું જે લેફ્ટ ઓવર છે એ નાના બાઉલમાં લઈ લઈશ, અને ડાઇનિંગ એરિયા અને કાઉન્ટર ટોપ બે ક્લીન કરી લઈશ. અને પછી અમે બધા 1 થી 1.5 કલાક સૂઈ જઈશું. અને આમાં મારી હિયા ખૂબ હેલ્પ કરે. એ મને પહેલાં જ પૂછી લે કે મમ્મા મારે શું કરવાનું છે, એટલે કાંઈ ફ્લોર ક્લિનિંગ કરી દે અને કાં સિંકના જે વાસણ હોય ને એ કરી દે. મને બેમાંથી એક કરી દે. રાત્રે એક કામ કરી દે અને બપોરે પણ એક કામ એ રીતે કરી દઈએ. તો મેં આજે એને કીધું કે ફ્લોર ક્લિનિંગ હું કરી લઈશ, અને એને સિંકના વાસણ કર્યા. અને આંશીબેનને જમાડવાની હજી બાકી હતી, કારણ કે એને હજી કંઈક હું ખાધું હોય ને તો હું 1 થી 1.5 કલાક પહેલાં ભૂખી રાખું. ઘણીવાર એવું થાય કે પછી આપણે પાછળ ફરવું પડે, એ લોકોએ કંઈક ખાધું હોય ને તો 1 થી 1.5 કલાક તમે છોકરાઓને ભૂખ્યા રહેવા દો ને એટલે એ જમી જ લે, તમારે એની પાછળ ન ફરવું પડે. એટલે બસ જો એને જમાડવાનો ટાઈમ થઈ ગયો, અને હિયાએ પણ એનું કામ કમ્પ્લીટ કરી લીધું, અને અમે બધા પછી નેપ લેવા ચાલ્યા ગયા. અને મને કાંઈ બહુ ખાસ ઊંઘ આવી નહીં, કારણ કે મારે થોડુંક વિડીયોનું કામ હતું, ને પછી હું સુવા ગઈ ને ત્યારે મારું આખું જે ટાઈમિંગ કહે ને વયો ગયો, એટલે મને કાંઈ ઊંઘ આવી નહીં. અને હું અહીંયા પ્લાન્ટ્સને પાણી પીવડાવવા માટે હું ને અંશુબેન બે આવી ગયા. જો આ મનીવેલની સાઇઝ જુઓ તમે, જે નીચેનું ગ્રાસ હોય ને એને ટચ થાય છે. હું અહીંયા લીવ્સ છે બધા વેરાણા હોય, સુકાઈ ગયા હોય ને અમુક, એ બધા લઈ લઈશ, અને પ્લાન્ટ્સની માટી ચેક કરીને પાણી પીવડાવી દઈશ પ્લાન્ટ્સ. ચાલો ફાઇનલી નવા સબસ્ક્રાઈબરને બતાવી દો, આ છે અમારું ગાર્ડન આખું. બરાબર, જુઓ એ છે બધા હેંગિંગ પ્લાન્ટ્સ. પાણી પીવડાવજો ને, ઓલો આપવું હો. હાલી અંશુબેન. એક ટાઈમ એવો હતો કે મારી પાસે છે ને 50 જેટલા પ્લાન્ટ્સ હતા. અત્યારે નથી એટલા બધા, કારણ કે આંશી આવી ને એ પહેલાં જ્યારે હું પ્રેગ્નન્ટ હતી ને ત્યારે જ મેં થોડા ઓછા કરી નાખ્યા હતા, કારણ કે પછી સાવ નાનું બેબી હોય ને ત્યારે બધું અઘરું થઈ જાય. મને એટલો શોખ, મને તો ઠીક, દીપકને પણ એટલો શોખ પ્લાન્ટનો. અને આંશી પણ અમારા જેવી છે, હિયા પણ પ્લાન્ટ્સને પાણી પીવડાવી દઈએ ગમે ત્યારે, જો મિસ્ટિંગ કરી દઈએ, બધું કરી દઈએ. હાલો આપું 1 મિનિટ. હા આપું.
અહીં આપું હા આપું આંશીનો એક રેકોર્ડ છે કે ક્યારેય કોઈ દિવસે કે લીવ્સ તોડે નહીં, કે ઓળખ બચ્ચા હોય ને એ બહુ તોડી નાખે. હું વાસણ ગોઠવી લઉં, પછી અમારે જવું છે બહાર. શું તે પાણી પીવડાવી દીધું પ્લાન્ટ્સને? મજા આવી? હા. જો આવી રીતે અમારી સ્ટેન્ડની હાલત હોય વિચારો. આમાં હું વિડીયો બનાવું છું. હાથમાં આવે એટલે ગયું. રેવા દે. અમે બે માં દીકરી 1 કલાકથી ઉઠ્યા છીએ. તમે કહેવાની જરૂર નથી. તમે કિચન ડાઇનિંગ એરિયાની લિવિંગ એરિયાની હાલત જોઈ જ શકો છો. પિચકારી, ઘૂઘરો, પછી ઘોડાભાઈ, અંશુબેન. અંશુબેન હા હોય ઘોડો મૂકો હાલો. નથી ઉપડતો? ક્યાં મૂકવાનો? અહીંયા. ઓકે હાલો. આ જગ મૂકી આવો હાલો. આ પાણી જેનાથી પીવડાવ્યું ને એ મૂકી આવો જાઓ હાલો. ચલો. અહીંયા નથી મૂકવો, ધોવામાં નાખવાનો છે. એની જગ્યા અહીંયા જ છે, પણ હું આ રાખી દે અત્યારે સિંકમાં. ઓકે વેરી ગુડ. ચલો અહીંયા બધું ઉપાડી લીધું છે. હવે આ ઘૂઘરો ને બે બાકી જાન છે. આ ઘૂઘરો ક્યાં મૂકવાનો છે? મૂકી દો હાલો. વેરી ગુડ. સરખું બંધ કરજો. બંધ નથી થતું. એને સરખો મૂકી દે. એમ નો હોય. હા એમ. તો ફાઇનલી જો અમે બહારથી પણ આવી ગયા છીએ અને બેયને ફ્રૂટ્સ પણ સુધારી દીધું અને બે ટીવી ટાઈમ એન્જોય કરે છે, કારણ કે હિયાને હવે થોડીક વારમાં જવું છે સાયકલિંગ કરવા બારે અને અંશી પણ એની સાથે ફ્રૂટ ખાય છે. તો આવી રીતનું હોય છે કંઈક સાંજનું રૂટીન મારું. જય શ્રી કૃષ્ણ બધાને. તો વાગી ગયા છે 7:30. હું ઘરે આવી ગયો છું દુકાનેથી ને બસ હવે થોડીક વાર રહીને જીમમાં જવાનો ટાઈમ છે, તો જીમમાં જઈશ. કાનું બેન જવું ને? તારે આવું છે? તો રીમાને પૂછી આજે શું છે જમવામાં. શું છે આજે જમવામાં? રોટલી સેન્ડવિચ. રોટલી સેન્ડવિચ? વાહ ભાઈ વાહ. મેંદો નથી ખાવો હમણાં, બહુ બધું બહારનું બધું ખાવાનું. શું? અમારે જો આને કંઈક ચાલુ જ હોય તો પણ શું રોટલી સેન્ડવિચ આપણે? હા મેંદો નથી ખાવો ને હમણાં, બધું બહાર. એટલે રોટલીમાં ઉપર બધું સ્ટફિંગ કરીને, બરોબર ને? તૈયારી કરી દીધી છે માવાની ઉપર બધું વેજીસ નાખવા માટે. અને માવો બનાવવા માટે ડુંગળી, ટમેટા અને બટેટા બફાઈ ગયા છે. ચાલો તો આજે તમને બતાવશું કે અમારે રોટલી પીઝા કેવા હોય. ચાલો તમે બધા આવી જાઓ આજે. રોટલી સેન્ડવિચ. રોટલી સેન્ડવિચ કે હું પીઝા એમ જો? પીઝા બોઈલો. અચ્છા, રોટલી સેન્ડવિચ. ઓકે ચાલો. ત્યાં નથી મળતી. છુપમ છુપાઈ રમે છે બે. તો ગોત જો, બીજે બે રૂમમાં જશે. જો ગોતી આવ જા. આપણા રૂમમાં જો જોઈ જા. હા જા ગોતી આવ જા. હાલો હું આવું ભેગી. હાલો. ક્યાં છે અંશુ? હિયા આમાં છે. જોતો દેખાય છે એમાં, જોતો. આ બીન બેગ ની અંદર છે. હાલ હું તને ચડાવી દઉં. હાલો. આવું કંઈક હોય અમારા ઘરે રાત્રે વાતાવરણ. બે હોય એટલે હિયા આવે પછી મને થોડી ઘણી શાંતિ રહે. આજે મને એમાં એવું થયું કે છોકરી બપોર સૂતી ત્યારે મને ઊંઘ ન આવી. એકચ્યુઅલમાં હું મારા થોડુંક વિડીયોનું કામ કરતી હતી ને પછી હું સુવા ગઈ ને એટલે આમ આખી બપોર ઊંઘ જ નથી આવી. એમ કહું તો હાલે. પહેલાં હું કામ કરતી હતી ને પછી હું ગઈ ને પછી હું સુવા ગઈ ને તો મને ઊંઘ ન આવી.
એટલે મને આમ નથી મજા આવતી, એટલે પછી મેં કાંઈ વિડીયો શૂટિંગ કર્યું નહીં, માવો ને બધું સેન્ડવિચનું બનાવ્યું નહીં, કે વિડીયો શૂટ કર્યો નહીં. હવે રોટલી બાકી છે, હવે 8:30 થયા છે. આવું જ ચાલુ છે અમારે ઘરે. એટલે હવે ફટાફટ રોટલી 2 લોટી માંડીને કરી લઉં. તું જા હું છુપાઈ હવે રોટલી ઉપર ચટણી લગાડી દેશું તો પહેલા. આ છે ફ્રેન્કી કહેવાય ને સાથે આને કહેવાય રોટલી સેન્ડવિચ. હા હા, 2 કહેવાય. એમાં ઉપર લગાવી દેશું આપણો મસ્ત મજાનો માવો. થોડુંક જે તમને ગમતું હોય વેજીટેબલ, કોબી ને થોડીક ડુંગળી, ઉપર ચાટ મસાલો, ચીઝ, પછી આમ રોલ વાળી દેવાનો. બરાબર. આને શું શેકી નાખવાનું? સરસ, તો ક્રિસ્પી ખાવા દેવાની. ચાલો, તો અમારે આજે જમવામાં છે ફ્રેન્કી, બરાબર ને? અમારે આ છે આનું બેન તોફાન કરે છે. તોફાન કરે જ ને આનું? હે? હા, જમી લીધું તે? વાનગીમાં તો બેસી જાય 8:30. હા, વાનગી હોય ને એટલે તો 8:30 બેસી જાય. ચાલો તો હવે આપણે બે પછી બેસી જાય. રેડી? આપણે 2 જ બાકી છે જમવામાં. વાગી ગયા છે 9:30. ચલો થોડુંક લેટ થઈ ગયું આપણે તો વિડીયોનો એન્ડ અહીંયા જ કરી દઉં છું. ઓકે, કરી દે. લાઈક કરી દો, શેર કરી દો ને સબસ્ક્રાઇબ કરી દો. જય હિન્દ, જય ભારત.